અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામ નજીક આવેલા કૃષ્ણા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આજે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર ઉદ્યોગ વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. આગ લાગતા જ કાળા ધુમાડાના ગોટા આકાશમાં દૂર દૂર સુધી દેખાયા હતા, જેને કારણે આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આગની જાણ થતાં જ અંકલેશ્વર સહિતની આસપાસની ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો તથા અદ્યતન સાધનોની મદદથી આગ પર કાબુ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. આગ વધુ ફેલાઈ અન્ય ઉદ્યોગો એકમોને નુકસાન ન પહોંચાડે તે માટે આગગ્રસ્ત વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો હતો અને જરૂરી સાવચેતીના પગલાં લેવામાં આવ્યા હતા. આગ લાગતા જ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં કામ કરતા કામદારોમાં અફરાતફરી સર્જાઈ હતી. ઘણા કામદારો સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા, જ્યારે આસપાસના એકમોને પણ સતર્ક રહેવા સૂચના આપવામાં આવી હતી. હાલ સુધી કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી, પરંતુ આગને કારણે મોટા પ્રમાણમાં માલ સામાનને નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટ કે કેમિકલ રિએક્શન જેવી શક્યતાઓ તપાસવામાં આવી રહી છે. આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યા બાદ જ ફાયર વિભાગ અને સંબંધિત તંત્ર દ્વારા વિગતવાર તપાસ હાથ ધરવામાં આવશે. આ ઘટનાએ કૃષ્ણા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ સહિત સમગ્ર ઉદ્યોગ વિસ્તારમાં આગ સલામતી અને સુરક્ષા વ્યવસ્થાઓ અંગે ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.